જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને ભાવનગર શહેર કોંગ્રેસ, યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા રૂપાણી સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। એટલું જ નહીં, પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલના 3 વાગ્યાનો ખૂબ દુઃખદ બનાવ, જેઓ પહેલગામ ગયા હતા, મોરારી બાપુની કથામાં ગયા હતા અને પહેલગામ ફરવા માટે ગયા, કમનસીબે જબરજસ્ત મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને એમાં 26 લોકો મૃત્યુ પામ્યા અને ખાસ કરીને ભાવનગરના એક વ્યક્તિ ઇન્જર્ડ થયા અને 2 વ્યક્તિ બાપ દીકરાના મૃત્યુ થયું। દુઃખ સાથે ખૂબ જ ભાવનગરના લોકોને, આખા દેશના લોકોને, હું તો એમ કહું આખા વર્લ્ડમાં તમામને દુઃખ થયું છે। ત્યારે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ કેન્ડલ માર્ચનો પ્રોગ્રામ રાખ્યો છે। કસૂરનો જે હુમલો થયો એને સતત શબ્દો કરીએ છીએ અમે અને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા ભેગા થયા છીએ। આજે જે થયા છે એને ખૂબ ઝડપથી સાજા થઈ જાય એ પ્રાર્થના કરવા ભેગા થયા છે। આ એક કાયરતાપૂર્ણ નિંદનીય ઘટના છે જે પાકિસ્તાનથી આવી આતંકવાદીઓ આપણે જે હુમલો કરે છે, અમને અહીંયા પાકિસ્તાનમાં જઈને ઘરમાં જઈને એમને ઘરમાં જઈને સ્ટ્રાઇક કરવી જોઈએ અને એમને ગોળી છાતી મારવી જોઈએ કે આપણે આ ધરતી ઉપર લોહી લુહાણ કરવાની જે તાકાત આ લોકો ધરાય છે, એમને પડતો જવાબ આપવાની શક્તિ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે જે સંપૂર્ણ નિષ્ફળ ગયા છો, આમાં સંપૂર્ણ નિષ્ફળતાને લીધે જ તમે આ આતંકવાદી હુમલો થયો છે, બાકી આવો હુમલો થવો પણ ના જોઈએ અને થશે પણ નહીં।